નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જુલાઈ 24. શાંતિના પરમ ભાવ સાથે જીવનમાંથી પસાર થાઓ અને તમારા થકી કેટલું બધું કાર્ય પાર પડે છે એ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. મનની ક્ષુબ્ધ અવસ્થામાં તમે કરી શકો તેના કરતાં શાંતિ અને આત્મવિશ્વાસમાં તમે ઘણું વધારે કરી શકશો. તમે જે કરી રહ્યા હો તેના પર તમારું ધ્યાન કેન્દ્રિત ન થઈ શકતું હોય તો એનો અર્થ એ કે તમે એ અડધા પડધા ભાવથી કરો છો, એટલે કે તમારી સર્વશ્રેષ્ઠ શક્તિ મુજબ કરતા નથી. તમે જે કંઈ કરો તે દરેક બાબત પ્રત્યે તમારું વલણ સુયોગ્ય હોય તે કેટલું બધું મહત્ત્વનું છે તે જુઓ. એને લીધે તમે જીવન પૂર્ણપણે માણી શકશો. હું ઈચ્છું છું કે જીવનને તમે ભરપૂરપણે માણો અને જીવનમાં જે અત્યુત્તમ છે તે મેળવો. તમને જણાશે કે તમે ક્યાં જઈ રહ્યા છો અને શું કરી રહ્યા છો એની જ્યારે તમને ખબર પડે ત્યારે પછી તમે અનિશ્ચયમાં સમય વેડફતા નથી, પણ સીધા આગળ વધો છો અને એ કરો છો. સમય કાઢીને સીધું મારી પાસેથી જાણી લો કે તમારી પાસેથી શી અપેક્ષા રાખવામાં આવી રહી છે. માત્ર શાંતિ અને નીરવતામાં જઈને જ તમે એ કરી શકશો, એટલે એને માટે સમય કાઢો. આ બહુ જ મહત્ત્વની કૂંચી છે. આપનો આજનો દિવસ શુભ રહે.